નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના આ ખેડૂતોને મળશે મિત્રો સારો લાભ। ગુજરાતમાં બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓનો લાભ મળશે અને તેમની જાણકારી મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર આપી હતી। તે મુજબ મિત્રો ગુજરાતમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં આમ કુલ મિત્રો 4 બાગાયતી પાક માટેના સેન્ટર મિત્રો ઓફ એક્સલન્સ બનશે અને આ માટે મિત્રો રાજ્યની સરકારે 40 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી દીધી છે। સાથે જ મિત્રો તેમને જણાવ્યું છે કે આ સેન્ટરના લીધે મિત્રો ફળ, શાકભાજી, મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતીને પણ પ્રોત્સાહન મળશે। એટલે કે મિત્રો જે પણ ખેડૂતો હવે બાગાયતી ખેતી કરતા હોય તેમને મિત્રો લાભ મળવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દેશમાં ટામેટોનો ભાવ આસમાને। ડિપાર્ટમેન્ટ ઓફ મિત્રો કન્ઝ્યુમર એફેર્સ મિત્રો અનુસાર મિત્રો શનિવારે દેશમાં 1 કિલો ટામેટાની સરેરાશ છૂટક કિંમત મિત્રો 67.65 પર પહોંચી હતી। આંદામાન નિકોબારમાં ટામેટા સૌથી મોંઘા 115 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા, તો મિત્રો આંધ્રપ્રદેશમાં સૌથી સસ્તા ટામેટાની છૂટક કિંમત 46.75 રૂપિયા પ્રતિ કિલો રહેલી હતી। દેશમાં મિત્રો ભારે વરસાદ અને પૂરના કારણે ટામેટા સહિત મિત્રો ઘણા શાકભાજીના સપ્લાય પર અસર પડી છે। તેથી મિત્રો ટામેટાની સાથે બટાકા અને ડુંગળીના ભાવમાં પણ ભાવ વધી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 12 ઇંચથી વધારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી કરાઈ। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અતિ ભારે વરસાદને લઈને આગાહીઓ કરી છે। તેઓએ મિત્રો જણાવ્યું છે કે 14 થી લઈ 15 જુલાઈમાં મિત્રો બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને મિત્રો સિસ્ટમ ગુજરાત સુધી આવી પહોંચશે અને મિત્રો આ સિસ્ટમ આવતા જ 17 થી લઈને 24 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી લઈ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। તો મિત્રો ઘણા ભાગોમાં તો 12 ઇંચ વરસાદ ખાબકી શકે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં લો પ્રેશરના કારણે ભારેથી લઈને અતિ ભારે વરસાદ થવાની મિત્રો શક્યતાઓ રહેલી છે। સાથે જ મિત્રો રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી લઈને અતિ ભારે વરસાદની પણ આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજે મિત્રો બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સર્જાઈ શકે છે અને જેના ભાગરૂપે મંગળવારથી એટલે કે મિત્રો 16 તારીખથી મિત્રો મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે। બીજી બાજુ મિત્રો લો પ્રેશરનો ટ્રક ગુજરાત સુધી લંબાઈ શકે છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ રહેલી છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। હાલ મિત્રો ગુજરાતમાં જે પણ મિત્રો 3 સિસ્ટમ એક્ટિવ થઈ ચૂકી છે તેના ભાગરૂપે મિત્રો સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સરકાર ખેડૂતોને કર્યા સાવધાન। મિત્રો આ ફાઇલ ડાઉનલોડ કરી લીધી તો થઈ શકે છે મિત્રો મોટી અસર। જો તમે પણ મિત્રો ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ જરૂરી છે। સરકાર તરફથી મિત્રો ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજથી મિત્રો સાવધાન રહે। જો ખેડૂત ભાઈઓ તે ફાઇલને ડાઉનલોડ કરી લેશે તો તેઓ મિત્રો સ્કેમનો શિકાર થઈ જશે। ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકારે પીએમ કિસાન યોજનાનો લાભ લેતા મિત્રો ખેડૂતોને ચેતવણી આપી છે। સોશિયલ મીડિયા પર મિત્રો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજના સાથે સંબંધિત એપ્લિકેશન ફાઇલ એટલે કે મિત્રો એપીકે ફાઇલ ડાઉનલોડ કરવા અને ઇન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે। સરકારે ખેડૂતોને આવા પ્રકારના નકલી મેસેજથી સાવધાન રહેવા કહ્યું છે। આ વોટ્સએપ સંદેશમાં પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો સરકાર તરફથી
આપવામાં આવતી સહાય રકમ મેળવવા માટે એક એપ્લિકેશન ફાઇલ મિત્રો ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યું છે. સરકાર મિત્રો ખેડૂતોને નકલી મેસેજ પ્રત્યે મિત્રો સાવધાન કર્યું છે. એટલે કે મિત્રો ઘણા એવા ફ્રોડ અત્યારે મિત્રો હાલ થઈ રહ્યા છે. ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે કે તમે આ ફાઇલ ડાઉનલોડ કરી લેજો, જેથી મિત્રો તમને પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી મળ્યો તે મિત્રો મળી જાય. તો ખેડૂતોએ મિત્રો આવા મેસેજથી ખાસ મિત્રો સાવધાન રહેવું. સરકારનું કહેવું છે કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે અને ખેડૂતોએ તેને તરત જ મિત્રો ડિલીટ કરી દેવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો શેર બજારને લઈને સૌથી મોટા સમાચાર. ભારતીય શેર બજારો મિત્રો શુક્રવારે રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયા છે. આવી સ્થિતિમાં મિત્રો સોમવારથી બજાર કેવી વર્તશે તે અંગે રોકાણકારોમાં ઉત્સુકતા જોવા મળી છે. જો તમે પણ મિત્રો બજારમાં રોકાણ કરો છો તો તમે મિત્રો ચોક્કસપણે જાણવા માંગો છો કે મિત્રો આવતા સપ્તાહથી બજારમાં મિત્રો વધારો થશે કે ઘટાડો. બજારના રોકાણકારોનું કહેવું છે કે કંપનીઓના ત્રિમાસિક પરિણામની સિઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં મિત્રો આ અઠવાડિયે શેર બજારોની દિશા મિત્રો વૈશ્વિક વલણ અને વિદેશી રોકાણકારોની ગતિવિધિઓ સિવાય ઇન્ફોસિસ અને મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી મિત્રો ઘણી મોટી કંપનીઓના પરિણામો દ્વારા મિત્રો નક્કી કરવામાં આવશે. જથ્થાબંધ ફુગાવાના આંકડા સોમવારે આવશે અને આ આંકડા બજારના મિત્રો સેન્ટિમેન્ટને પણ અસર કરશે અને મિત્રો બુધવારે મોહરમના નિમિત્તે શેર બજાર છે તે મિત્રો બંધ રહેવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એરટેલના ગ્રાહકોને ફરી લાગ્યો ઝટકો. એરટેલે મિત્રો ફરી એકવાર તેમના યુઝર્સને ઝટકો આપ્યો છે. તેણે મિત્રો 3 રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, જેમાં મિત્રો 60 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તેમાં મિત્રો 99 રૂપિયા 181 અને 301 રૂપિયા વાળા ડેટા પેક સામેલ છે. 181 રૂપિયાનો પ્લાન હવે 211 રૂપિયામાં મળવાનો છે. તો મિત્રો 301 રૂપિયાનો પ્લાન હવે 361 રૂપિયામાં મળવાનો છે. અગાઉ મિત્રો એરટેલે તમામ પ્લાનની કિંમતોમાં 11 થી લઈ 21% વધારો કરવાની જાહેરાત કરી હતી, જે મિત્રો 3 જુલાઈથી લાગુ થયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. મિત્રો ઘઉં, ચોખા અને બરસાટ અનાજને લઈને મિત્રો ખુશખબર. ઘઉં અને ચોખાની મિત્રો અનામત કિંમત કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે સરકારી સ્ટોકના ઘઉં, ચોખા અને મિત્રો બરછટ અનાજની અનામત કિંમત નક્કી કરી છે. ઓપન માર્કેટ સેલ સ્કીમ ઓમસ હેઠળ મિત્રો વેચવામાં આવનાર સરકારી સ્ટોકના ઘઉં, ચોખા અને બરછટ અનાજની અનામત કિંમત મિત્રો વર્ષ 2024 અને 25 માટે નક્કી કરવામાં આવી છે. આ અનામત કિંમત ઘઉં અને ચોખા માટે 1 ઓગસ્ટ 2024 થી 31 માર્ચ 2025 સુધી અને મિત્રો બરછટ અનાજ માટે મિત્રો 1 જુલાઈ 2024 થી 31 માર્ચ 2025 સુધી અથવા તો મિત્રો સરકારના આગળના આદેશો સુધી મિત્રો લાગુ રહેશે. સામાન્ય રીતે મિત્રો ચોખાની અનામત કિંમત 2800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે, પરંતુ સરકારી એજન્સીઓ અને મિત્રો સામુદાયિક રસોડા સંચાલકોએ 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે ચોખા ઉપલબ્ધ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો કિસાન પુત્રોને અપાશે ડ્રોન પાયલટ તાલીમ. મિત્રો કૌશલ્ય યુનિવર્સિટીએ નવી પહેલ કરી છે. કિસાન પુત્રોને ડ્રોન પાયલટ તાલીમ હવેથી મિત્રો આપવામાં આવશે. અમદાવાદના રાયપુરમાં આવેલ ડ્રોન મંત્રા લેબ 100 જેટલા ડ્રોનનું ઉત્પાદન કરી ચૂક્યું છે અને જેના ભાગરૂપે અને જે નિર્માણ થયેલ ડ્રોન સ્મોલ કેટેગરીના રહેલા છે અને જેને કૌશલ્ય ડ્રોન નામ આપવામાં આવ્યું છે. હવે મિત્રો આગામી સમયમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને નજીવા દરે મિત્રો ડ્રોન પાયલટની તાલીમ હવેથી આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત. દેશની મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે અને ગુરુવારે મિત્રો કેબિનેટની બેઠકમાં આ માટે મિત્રો 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉદ્યોગમાં લેવાતું મુખ્ય કારણ ડીએપી 1350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી મિત્રો 30 સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. જ્યારે મિત્રો હાલમાં ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને ઉરિયા ખાતર પર 50% સુધીની સબસિડી આપવામાં આવે છે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રોડ અકસ્માત રોકવા મિત્રો યુવકની અનોખી પહેલ. માર્ગ અકસ્માતના મિત્રો કિસ્સાઓમાં સતત મિત્રો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મિત્રો નવસારીના એક યુવકે અનોખી પહેલ કરી છે, જેમાં મિત્રો તે રાજમાર્ગો પર વૃક્ષો રોપશે અને નવસારીના મુખ્ય માર્ગ ઉપર આવેલા મિત્રો ડિવાઈડરો ઉપર મિત્રો વૃક્ષો વાવશે. આવું કરવા પાછળનું મુખ્ય કારણ રાજમાર્ગો પર મિત્રો રાત્રિના સમયે લાઇટના કારણે થતા અકસ્માતોને અટકાવવાનો એક મિત્રો નાનો પ્રયાસ હાથ ધર્યો છે. 25 થી લઈને 30,000 જેટલા વૃક્ષારોપણ કરવાનો ધ્યેય નક્કી થયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 23 જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ થશે. મોદી સરકાર મિત્રો 3.0 નું પહેલું બજેટ 23 જુલાઈ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત મિત્રો 7મી વખત બજેટ રજૂ કરશે. આમ કરનાર મિત્રો તે દેશના પ્રથમ નાણામંત્રી બનશે. અગાઉ મિત્રો મોરારજી દેસાઈ મિત્રો સતત મિત્રો 6 વખત બજેટ રજૂ કર્યા હતા. બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજુએ કહ્યું કે મિત્રો કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને મંજૂરી આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાહુલ ગાંધીએ લખ્યો યોગીને પત્ર અને કરી આ મોટી માંગ. ઉત્તર પ્રદેશના મિત્રો હાથરસમાં 2 જુલાઈના રોજ સત્સંગ દરમિયાન મિત્રો નાસભાગ મચી હતી. આ અકસ્માતમાં 121 લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈને મિત્રો હવે રાજકારણ ચાલી રહ્યું છે. રાજ્યની ભાજપ સરકાર મિત્રો વિપક્ષના નિશાના પર છે. આ દરમિયાન મિત્રો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. તેમણે મિત્રો સીએમ યોગી પાસે વળતરની રકમ વધારવા અને દોષિતોને કડક સજા કરવાની માંગ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં થશે વધારો. બજેટ પહેલા ખેડૂતો માટે સૌથી મોટા સારા સમાચાર આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારી શકાય છે. મિત્રો ઘણા રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ મિત્રો 11 કરોડથી વધુ ખેડૂતોને મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 900 રૂપિયા ભેટ. મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત મિત્રો વર્ષ 2024 અને 25 માટે રાજ્યના મિત્રો અનુસૂચિત જાતિના ધોરણ 1 થી લઈ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાની સહાય મિત્રો ગણવેશ સહાય મળવા પાત્ર રહેશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી કરવા આ સહાય આપવામાં આવે છે. અને મિત્રો આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય. મિત્રો મધ્યપ્રદેશના 19 વર્ષ સુધી મુખ્યપ્રધાન તરીકે મિત્રો ફરજ બજાવનાર અને મામા તરીકે ઓળખાતા શિવરાજસિંહ ચૌહાણે જ્યારથી મિત્રો દેશના કૃષિ મંત્રી તરીકે મિત્રો ચાર્જ સંભાળ્યું છે ત્યારથી મિત્રો તેઓ એક્ટિવ મોડમાં છે. ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક નવું કરવાની ઈચ્છતા શિવરાજસિંહે દરરોજ મિત્રો અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે અને આજે પણ મિત્રો તેઓ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાની વિગતવાર ચર્ચાઓ કરી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો 10 લાખ રૂપિયા સુધીનું મળશે વીમા કવચ. આયુષ્માન ભારત યોજનામાં ફેરફાર થઈ શકે છે. સરકાર મિત્રો બજેટ 2024માં તેના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવરને બમણું કરવા પર વિચાર કરી રહી છે. મીડિયાના અહેવાલ મુજબ મિત્રો યોજના હેઠળ લાભાર્થીઓ માટે કવરેજ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની તૈયારીઓ કરી રહી છે. સરકાર મિત્રો આગામી 3 વર્ષમાં તેમનું મુખ્ય આયુષ્માન ભારત વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનું વિચારી રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો દોલતપુરના ખેડૂતોને 8 કલાક તેમજ પશુપાલકોને 24 કલાક એક ફેજ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. એટલે કે મિત્રો દોલતપુરના ખેડૂતોની માંગણી છે કે તેમને મિત્રો 24 કલાક દરમિયાન દિવસેને બદલે મિત્રો રાત્રે વીજળી આપવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતો વીજ કંપનીને રજૂઆત કરે ત્યારે વીજ પુરવઠો ચોમાસામાં મળવા પાત્ર નથી તેવા જવાબો આપે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ફરીવાર ગુજરાતમાં દેવામાફીને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ મિત્રો 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં મિત્રો 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના મિત્રો 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોમાંથી આવે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનો દેવું 90,895 કરોડ રૂપિયા થાય છે. આમાં મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકારે 20 થી લઈ 25 એવા ઉદ્યોગપતિના કે જેમના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે, તો મિત્રો ખેડૂતોના કેમ નહીં? દેવું તો મિત્રો માફ થવું જોઈએ. જ્યારે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે, તો મિત્રો ગુજરાતમાં કેમ નહીં? જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે, તો મિત્રો ગુજરાતની અંદર પણ ફરીથી ભાજપ સરકાર બની છે અને ફરીવાર મિત્રો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બન્યા છે. તો હવે મિત્રો ખેડૂતોની પણ માંગણી છે કે ખેડૂતોના જે પણ દેવા છે એ મિત્રો દેવા માફ થવા જોઈએ. હમણાં જ મિત્રો ઝારખંડની અંદર પણ મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા છે. ઝારખંડની અંદર મિત્રો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા કોંગ્રેસની સરકારે માફ કર્યા છે. કારણ કે મિત્રો કોંગ્રેસની સરકારે ખેડૂતોને વચન આપ્યું હતું કે જો મિત્રો આવનાર સમયની અંદર એટલે કે મિત્રો લોકસભાની ચૂંટણીમાં જો મિત્રો ઝારખંડની અંદર કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. અને ફાઇનલી મિત્રો ઝારખંડની અંદર કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક વીમા યોજના. આબોહવા પરિવર્તનને કારણે પાકના નુકસાનને ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે. ખેડૂતો ઓછા વ્યાજ દરે યોજનામાં નોંધણી કરાવી શકે છે અને મિત્રો સરકાર વધારાનું યોગદાન આપે છે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપની 72 કલાકમાં જ ખેડૂતોની તપાસ કરે છે. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત જાય છે અને ક્યારેક પણ દુષ્કાળ પડે છે. તો મિત્રો ક્યારેક પૂર કે અતિવૃષ્ટિના કારણે પાક પણ બરબાદ થઈ જાય છે. આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પાક બીમા યોજના આશીર્વાદરૂપ બને છે, જેમાં દર વર્ષે કરોડો ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવે છે. મિત્રો આ યોજના છે તે મિત્રો ગુજરાતમાં હાલ તો અત્યારે બંધ છે. આ યોજના છે મિત્રો ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં શરૂ છે. તો ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોનું કહેવું છે કે આ યોજના છે તે મિત્રો ગુજરાતમાં પણ શરૂ થવી જોઈએ અને મિત્રો ખેડૂતોને યોગ્ય સમયે તેમને પાક વીમાની રકમ મળવી જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે તેમને જે પણ નુકસાન થાય છે તેમનો મિત્રો સર્વે તો કરવામાં આવે છે, પરંતુ તેમને કોઈ પણ સહાય મળતી નથી. જેથી મિત્રો ગુજરાતમાં પણ મિત્રો એ રીતે પ્રધાનમંત્રી પાક બીમા યોજના શરૂ થવી જોઈએ, જેની અંદર મિત્રો ખેડૂતોને 48 કલાકની અંદર જ તેમના ખાતામાં મિત્રો પાક વીમાની રકમ મળી જાય. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 9 થી લઈ ધોરણ 12 સુધીની વિદ્યાર્થીઓને કુલ રૂપિયા મિત્રો 50,000ની સહાય આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેના અનુસંધાને શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે મિત્રો રાજ્ય સરકાર કે માધ્યમિક અને મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને આ સહાય અપાશે. જે મુજબ મિત્રો ધોરણ 9 અને ધોરણ 10માં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને રૂપિયા 20,000 અને ધોરણ 11 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓને રૂપિયા 30,000 રૂપિયાની સહાય અપાશે. જોકે સરકાર આ યોજના હેઠળની સહાય માટે કેટલાક ધોરણો જાહેર કર્યા છે. જે મુજબ મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધુ ન હોવી જોઈએ. જો મિત્રો વિદ્યાર્થીને સરકારની કોઈ પણ અન્ય યોજના હેઠળ મિત્રો સ્કોલરશિપનો લાભ મળતો હશે તો તેમને મિત્રો આ યોજનાનો લાભ મળશે નહીં.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2024માં 15,000ની સહાય. મિત્રો 2024માં 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. જેમાં મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના 2024માં શરૂ કરવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજ દરે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને મિત્રો 15,000 રૂપિયાનો ટૂલ કિટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવે છે. સરકાર દ્વારા આ 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે મિત્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. જેમાં મિત્રો સુથાર હોડી બનાવનારો, લુહાર તાળા બનાવનારો, સુરવણકારો અને કુંભાર શિલ્પકારો, કડિયાઓ માછલીની જાળ બનાવનારો તેમજ મિત્રો રમકડા બનાવનારાઓનો પણ સમાવેશ થાય છે. આમાં મિત્રો 18 પરંપરાગત લોકોનો સમાવેશ થાય છે.